રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે મોન્સૂન ટ્રફ પણ સક્રિય સ્થિતિમાં છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। આગામી 11 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવાની જરૂરી છે। तो ये जो मौसम प्रणालियाँ हैं, इसके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है। दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं। राज्यમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 19.34 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યમાં સામાન્ય વરસાદની સરખામણીએ 9% વધુ વરસાદ નોંધાયો। જોકે વરસાદની સ્થિતિ તમામ વિસ્તારોમાં એકસરખી નથી। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે। એટલે રાજ્યમાં એકંદરે વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં સારી હોવા છતાં સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। 2 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી। ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। 9 અને 10 ઓગસ્ટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનો આ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે। 10 અને 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જન્માષ્ટમી આસપાસ પણ રાજ્યમાં વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે। ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત તેમજ